જય હિન્દ. હું છું ઝલક પટેલ અને આજે આપણે ચર્ચા કરીશું કે યુપીએસસી મેઇન્સનો ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી સાહિત્યની પેપર પેટર્ન શું છે અને એમાં કઈ રીતના ક્વેશ્ચન આવેલા હોય છે અને એના માર્ક્સ કેટલા હોય છે. આપણે વાત કરીએ પેપર 1ની, તો પેપર 1માં 8 પ્રશ્નો હોય છે. 8 પ્રશ્નોમાંથી આપણે ફક્ત 5ના જવાબ આપવાના હોય છે અને એમાં પણ સેક્શન E અને સેક્શન બીમાં પહેલો અને 5મો પ્રશ્ન લખવો ફરજિયાત છે અને દરેક વિભાગમાંથી ઓછામાં ઓછું એક પ્રશ્ન એમ કરીને બીજા 3 પ્રશ્નો લખવાના હોય છે. એટલે કે તમે સેક્શન 1માંથી 1 લખો છો તો સેક્શન બીમાંથી બીજા 2 તમારે લખવાના, અને જો તમે સેક્શન એમાંથી 2 લખો છો તો સેક્શન બીમાંથી તમારે બીજો એક પ્રશ્ન લખવાનો. એવી રીતે લખવાના હોય છે અને 1 અને 5 તો કમ્પલસરી હોય જ છે. પ્રશ્નોના જે આપણે ઉત્તર લખીએ છીએ એ અનુક્રમબદ્ધ જ લખવાના છે. એટલે આમાં એવું ના થઈ શકે કે તમને આ ક્વેશ્ચનનો આન્સર બહુ સારી રીતે આવડે છે તો તમે આને પહેલા ક્રમાંક ઉપર લખી શકો, એવું તમે ના કરી શકો. આમાં જે રીતે ક્રમબદ્ધ આપ્યા છે ક્વેશ્ચનો એવી જ રીતે તમારે એના આન્સર લખવાના હોય છે. ક્વેશ્ચન 1ની વાત કરીએ પેપરમાં, સેક્શન એમાં જે ક્વેશ્ચન 1 છે એના પ્રશ્નો જોઈએ તો એમાં 5 પ્રશ્નો આપેલા હોય છે. એમાં એક ક્વેશ્ચન જે દરેક ક્વેશ્ચન છે એનું વેટેજ 10 માર્ક્સ છે. એવી રીતે 5 પ્રશ્નોના 50 માર્ક્સ થાય છે. અને ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4, એમાં ક્વેશ્ચન A અને B એ 20 માર્ક્સના હોય છે અને ક્વેશ્ચન 2, 3 અને 4માં જે C છે એ 10 માર્ક્સનો હોય છે. અને આ જ રીતે સેક્શન બીમાં પણ એપ્લાય થાય છે. બીમાં પણ આ જ રીતે ક્વેશ્ચનો આપેલા છે. હવે વાત કરીએ પેપર 2ની, તો એમાં ક્વેશ્ચન 1માં RC પૂછાય છે. RC મતલબ કે કોઈ પણ જે ટેક્સ્ટ છે એમાં કાવ્ય રિલેટેડ છે તો એમાંથી જે 2 પંક્તિઓ હોય છે એ 2 પંક્તિઓ પૂછાય છે અને એમાંથી તમારે ડીપમાં એના વિશે લખવાનું હોય છે. અને સેક્શન 2માં પણ એવી રીતે જ હોય છે. એમાં કોઈ બી વાક્ય આપેલું હોય છે કે અગર કોઈ જાણીતું કોઈ પાત્ર કોઈ વાક્ય બોલ્યું હોય તો એ વાક્ય આપેલું હોય છે અને એના વિશે તમારે ડીપમાં લખવાનું હોય છે. એવી રીતે એક RC હોય છે 10 માર્ક્સની. તો એવી રીતે 5 પૂછાય છે ક્વેશ્ચન 1માં તો 50 માર્ક્સ ક્વેશ્ચન 1ના થાય છે. ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4માં જે A છે એ પ્રશ્ન 20 માર્ક્સના હોય છે અને B અને C છે એ 15 માર્ક્સના હોય છે. આ જ રીતે સેશન B છે એમાં પણ એ જ રીતે એપ્લાય થાય છે કે ક્વેશ્ચન A અને ક્વેશ્ચન 5 એ લખવો કમ્પલસરી છે અને ક્વેશ્ચન 2, 3 અને 4 એમાંથી તમારે લખવાના હોય છે. પણ આમાં પણ એવું જ છે જેવી રીતે પહેલાં પેપરમાં હતું કે અગર તમે 2 સેક્શન 1માંથી લખો છો તો બીમાંથી 1 લખવાનો, અને જો તમે સેક્શન બીમાંથી 2 લખો છો તો તમારે સેક્શન એમાંથી 1 લખવો ફરજિયાત છે. આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.